હાલ પોરબંદરથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદરના રાતડી ગામના વાડી વિસ્તારમાં કાળજા કંપાવે તેવી ઘટના બની છે। અરભમભાઈ અમરશિવભાઈ કેશવાલાના ખેતરે ગઈકાલે બટુકભાઈ કેશવભાઈ પરમાર અને તેમનો દીકરો રમેશ કામ કરી રહ્યા હતા। ત્યારે બટુકભાઈને તરસ લાગતા તેઓ પાણી પીવા ગયા ત્યારે પાછળથી રમેશ પરમારને ટ્રેક્ટર ચલાવતા ન આવડતું હોવા છતાં ટ્રેક્ટર ચાલુ કરતા અકસ્માતે પડી ગયો હતો, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મોતના સમાચાર સાંભળતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। હાલ આ મામલે મિયાણી મરીન પોલીસે આકસ્મિક મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।